તો ગુડ મોર્નિંગ તમને બધાને. કેમ છે બધા? આપણે નવા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. રાગી નીકળી ગયા હોટેલેથી. હા એનો આપણે બોલી ઓરાવો. કાંકરેલી પૂછી ગયા ભાઈ આપણે સોલાપુર હૈદરાબાદ રોડ ઉપર આવી ગયા છે. આપણે બીજું હૈદરાબાદ છે, આ જાય સોલાપુર પઠાણકોટમાં. વેલકમ ટુ હૈદરાબાદ. નજારા કિશનપુર આવી ગયો. આપણે પઠાણકોટ પાર કરીને આપણે આવી ગઈ જીએમસીની ઓફિસ છે સામે. વેલકમ ટુ હૈદરાબાદ હો ભાઈ. જામનગરની ગાડી ભરી છે. સવારના વાગી ગયા 7. આપણે ચલાવવાનું છે રિંગ રોડ નહેરુ. માણસો માટે આવવા જવા માટે પુલ બનાવેલો છે. મસ્જિદ છે. તો જો આપણે પછી હવે હૈદરાબાદ રિંગ રોડ આપણે ચડવાનું આવી ગયો છે. હવે બંને સાઈડમાં હોટલ છે, નાસ્તા પાણી બધી રીતની. ચાલો મિત્રો આપણે રિંગ રોડ હવે ચડાવી દઈએ. રિંગ રોડનો નજારો આ રીતનો. રસ્તાનું કામ ચાલુ છે એટલે ટ્રાફિક ઘણો થઈ ગયો છે. આપ જોઈ શકો છો રોડનું કામ ચાલુ છે. ગામમાં જેટ આપણે સોલાપુરવાનું હાઈવે છે, અહીંયા પણ કામ ચાલુ છે. રસ્તા તોડી નાખ્યા છે. રોડ સાફ કરવાનો. સીધો છે બેંગ્લોર એરપોર્ટ. આપણે જવાનું છે વરંગલ વિજયવાડા રોડ ઉપર. હા ભાઈ ભૂલા પડ્યા છે, પાછું મારે છે. હૈદરાબાદ રિંગ રોડ આપણે આવી ગયો છે. હવે આપણો રિંગ રોડ છે હૈદરાબાદનો. આપણે 8 નંબરના નાકેથી ઉતરવાનું છે. આપણે સિટીમાંથી રસ્તો આવે. 100 કિલોમીટરનો રિંગ રોડ છે આખો હૈદરાબાદ પડશે. આખા 100 કિલોમીટરનો. ટમેટા ભરેલા. મિત્રો આપણી સાથે બન્યા રહેજો. વિડીયોમાં નવા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલનું નામ છે ભાવનગર. બરોબર.
ગાડીઓ જાય છે આપણે. આ રીતનો નજારો છે. એ ગાડી આવી જાય 50-55 આજુબાજુ. મોહિતભાઈ ઉઠા છે નાદર ઓઢીને. નવા થાંભલા નાખવામાં આવ્યા વાયરિંગ લાઇટના. માલમપટ્ટી, સીમાગઢ, નાગપુર, વરંગલ બધી બધું જ્યાં જુઓ ત્યાં બ્રિજ બને છે. હોટલોના મકાનો, બંને સાઈડમાં હોટલોના મકાનો. રોજને રોજ મારા અંદાજ પ્રમાણે મોરબીથી આપણી રોજની 50-60 ગાડી આવે લાદી ભરી રોજની. મકાન જ એટલા બધા બને છે, ડેવલપમેન્ટ થાય છે, રોજે રોજ વધતું જાય છે. હૈદરાબાદ એક્ઝેક્ટ નંબર 4 નીલમપેટ. આપણી સાથે બન્યા રહેજો વિડીયોમાં, જોરદાર મજા આવશે તમને. Seek to your land, your Zeng driver. ના ટમેટા ફરી બધા ઉપડી ગયા છે યુપી બિહારના. આપણો 5 નંબર એક્ઝેક્ટ આવી ગયો છે ભાઈ, જે મેડક રોડ ઉપર ઉતરે છે. બાલનગર ને મેડક. 6 નંબર છે નાગપુર, 9 નંબર વરંગલ વિજયવાડા, 11 નંબર વિજયવાડા. 8 નંબર આવી ગયા. આના પછી આપણે ઉતરવાનું નીચે રિંગ રોડથી ઉતરવાનું આવી ગયું છે 8 નંબર એક્ઝેક્ટ. બરાબર, અહીંથી આપણે આગળથી આપણે ઉતરવાનું છે. પણ આપણે ગાડી લઈ લીધી બીજા પટ્ટામાં. જોઈ શકો એક્ઝેક્ટ નંબર 8 છે આપણો. અહીંયા આપણે આગળ રાખી લઈએ, થોડું ટાયર બાયર ચેક કરીએ, પછી નીચે ઉતરી જાય વાંધો નહીં કાંઈ. આપણે જો મિત્રો આપણે આપણું હથિયાર લઈને નીચે ઉતરી ગયા છે. અહીંયા મૂક્યું છે ને આપણે આને પકડી લઈએ. ગારો થઈ ગયો છે. તારા સોડા નીકળી ગયા ભાઈ, તારામાંથી તો નીકળી ગયા છે મારા ભાઈ. આ તો રેડી છે. તું બાપા લાખ રાખજે મારી. જય મારા કલેજા. બરોબર અવાજ આવે તમારા બધો. તારામાંથી છોટા નીકળી ગયા ભાઈ, તારામાંથી દેખાઈ ગયા વાળ. આ બધા ઝીણા હોય ને બહુ અંદર ઘડી જાય છે. તારામાં બાપા યાર એટલે તું બધું બોલે છે, મને ખબર નથી બાપા. બધો ગાળો હાલો રેડી. તને બી રિમોટ કરાવવું છે ઘરે જઈને. મોહિતભાઈ આવી ગયા પછી કરે છે હવે. જાય છે આવે છે. આપણે હથિયાર આપણે સાથે જ રાખીએ છો. હા, રિંગ રોડનો નજારો. આપણે આવી ગયા છે અંદર સિટીમાં. હવે હાલે જઈએ છીએ આપણે. હવે 6-7 કિલોમીટર છે જો અંદર જવાનો. રિંગ રોડથી આપણે ટોટલ 15 કિલોમીટર આવ્યા છે નીચે.
તો જોઈએ હવે આ કંપનીએ જઈએ છીએ હવે શું થાય શું નહીં. પૂતળાવાળું બે હાથમાં પૃથ્વીનો ઘોડો લઈને ઊભો છે ભાઈ બાબા સાહેબ આંબેડકર પૂતળું છે. આપણે સિગ્નલ છે, સિગ્નલ ઊભા છીએ. સિગ્નલ ખુલે એટલે જવા દેવા. સામે દુકાન છે, આ દરગાહ છે, તેથી આપણે સામાન લઈ લીધો હતો. આપણી ગાડી પડી સામે. આપણે સામાનમાં શું શું લીધું છે. આ આપણો ગેટ છે, કંપની છે. આપણી ગાડી પડી. આ કંપનીમાં આપણે ખાલી કરવાની છે. આપણે મોહિતભાઈના સામાન આપી દે, લઈ લે બધું. ગબ્બર લેડો, મોહિતભાઈ આ સામાન પકડી લો આપણો. પછી આપણો વારો છે. આપણે પહોંચી તો ગયા છે હવે ઠેકાણે. સુપ્રીમ કેમિકલ કંપની છે. ખાલી 2 દાન આપણી ભાખરી તૈયાર થઈ ગઈ છે. 4 તો બની ગઈ છે, 6 ટોટલ બને છે. તો ડુંગળી કાપી લીધી, ટમેટા કાપવાના બાકી છે. એટલે આપણે ગોપાલની સેવ લાવ્યા છે. આપણે સેવ ટમેટાનું શાક બનાવશું, બરાબર. ભાખરી જો બાકી છે, 4 પકી ગઈ છે. મસ્ત મજાની ભાખરી બનાવી દઈએ. હૈદરાબાદમાં કાઠિયાવાડી ભાખરી અને સેવ ટમેટાનું શાક. તો ચાલો મિત્રો જમવા અમારી સાથે સેવ ટમેટો શાક ને ભાખરી, બરાબર. ખાલી ટમેટા જ કાપવાના છે, ભાખરી તૈયાર છે, બરાબર. તેલ બી પડ્યું છે એટલે વાંધો નથી. આપણી પાસે બીજું બી લાવે છે આપણે. તો ચાલો મિત્રો આપણે બનાવી લઈએ ભાખરી. અને ભૂંગળા બી લીધા હતા, છાશ હતી. મોહિતભાઈ જમી લીધું છે. હજુ એક ભૂંગળા પડ્યા રહ્યા છે, બરોબર. આ પકડું રાખાય. મોલાલીમાં ખાલી કરવામાં છીએ આપણે હૈદરાબાદ. જાગી કરીને ચા પાણી પીએ. માવો બનાવીએ છે આપણે. માવો આપી ગયા ભાઈ. આપણે જોઈએ ગાડી બહાર કાઢી લીધી. આપણે ખૂટા હતા. થોડુંક બાકી છે હવે. कितना खाली होगा दिखा रहा हूँ, देखो कितना खाली हुआ, कितना खाली हुआ. खाली हो तो भागने का नहीं है ना, अभी रात में जाने का ना. रात में जाने का. निकली गयो आपको. पड़ गया रे मेरे ख्याल से पूरा गीला गीला हो गया. खाली है जो बेकार है આપણે. કાગળિયા આપણને મળી ગયા છે. કાગળિયા લઈને આપણે ગાડીએ જાય છે. અત્યારે નો એન્ટ્રી છે. હવે આપણે નીકળવાનું થશે રાતે 10 વાગ્યા પછી. ભરવાનો કાંઈ પ્રોગ્રામ થયો નથી. આ રીતનો બધો નજારો છે. હાલીને બધું જીઆઈડીસીમાં છે. કટારાવાળાને ક્યાંય જવાનું હોય નહીં ભાઈ. વગ્યા ખાલી કમ્પ્લેટ. આ બધું હમું કરવાનું છે. હવે હમું કરી નાખીએ. લાવીએ છીએ ભાઈ. બધો સામાન તો બધું રમણ ભમણ કરી નાખ્યું છે. તપેલા ને બપેલા કોથળા ને બોથળા જે કાંઈ તો બધું આડું ધડ કરી નાખ્યું છે. ભોંગળા પડ્યા છે, તપેલા આમ પડ્યા છે, બધું અલગ અલગ પડ્યું છે. આમ જોવો તમે, આ બધું સાફ સૂફ કરવું પડશે, નહીં મેળાવે. બધું રમણ ભમણ પડ્યું છે. આપણી ચા ઉકળે છે કાઠિયાવાડી. હૈદરાબાદમાં કાઠિયાવાડી ચા પીવા માટે આવતા રહેજો મૌલા અલીમાં. ઓરિજિનલ કાઠિયાવાડી બનીને રેડી છે, બરાબર. મોહિતભાઈ વાટકો ધોઈ નાખ્યો છે. વાટકો આપે એટલે આપણે ચા પી લઈએ, બરાબર. તો ચાલો મિત્રો કાઠિયાવાડી ચા પીવા આવી છે ભાઈ. ખટારાવાની જિંદગી જ્યાં હોય ને બનાવીને ખાઓ, પડ્યા રહ્યો. રમણ ભમણ પડ્યું બધું. આ ભાઈને કાંઈ છે નહીં, મોહ માયા કાંઈ કરતા જ નથી. બોલો
એકલા મોઢા રૂસ્યા કરે હુયા કરે. હાલો હવે ચા પાઈ દઈએ, બીજું હવે કાઠિયાવાડી બનાવીશ તો. બિસ્કિટ છે પણ કાંઈક અજીબ તરહનું જ છે. અમિતાભ બચ્ચનની બ્રાન્ડ છે, આમાંથી આપણે કાઢી દીધું. 5નું 1 ને બટર બિસ્કિટ. સેલ આ જવા બહુ પણ મજા આવી. કપાઈ ગયા છે, થોડાક બાકી છે, થોડાક કાપી નાખો. આપણે ચોખ્ખા છે. લોટ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. વેરાણ બાટલું સામે પડ્યું છે. મઠ્ઠાનો બહુ તરાટ છે. એટલે હું ચાલુ છે. 25-27 દિવસથી ઘરે હતો. લોટ બનાવી કમ્પ્લીટ છે. હૈદરાબાદ જઈ ડુંગળી ટમેટા કાપવાનું ચાલુ છે. થઈ છે ડુંગળી ટમેટા અને આપણો બધો મસાલો છે. અને આપણે હલાવી નાખી, પાણી નાખી દીધું થોડું. બરોબર. મીઠું મરચું હળદર ધાણા જેવું બધું નાખી દીધું. અને આપણે નાખી દઈએ રેડી એમાં સાહેબ પાણી નાખી દઈએ. તો આને આપણે હલાવી નાખીએ એટલે બધું મિક્સ થઈ જાય. એટલે 4-5 મિનિટ લગી, 5-1 મિનિટ લગીને બધો મસાલો પાકવા દેવાનો છે. બરાબર. ગ્રેવી કમ્પ્લીટ થઈ જાય આપણી. ખીચડી પાણી ઉકળી ગયું છે આધણ. હવે આપણે ચોખા અને દાળ નાખી દઈએ. ખીચડી કમ્પ્લીટ થઈ જાય. શાક બની ગયું છે, ભાખરી સામે બની ગઈ છે. બરાબર. પીવાનું પાણી થોડુંક ઓછું થઈ ગયું, વ્યવસ્થા કરવાની છે. કંપનીમાંથી આપણે ભરી આવી. એમાં બેઠી ગયા છે, જમવાનું કાઢી લેવું. ખીચડી બે થઈ ગઈ રેડી. બરાબર. આના વગર નો હાલે, શાક તો જોઈએ જ ભાઈ આપણે. ચાલો મિત્રો, આપણે જમવાનું ચાલુ કરી નાખ્યું છે. જમી રહ્યો છે આપણે. તો આ સાથે આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ આપણે. ગાડી તો ખાલી થઈ ગઈ છે. ભરવાનો કાંઈ પ્રોગ્રામ છે ને હવે કાંઈક હવે વેપારીના ફોન આવે પછી ખબર પડશે શું ને શું થાય. ટ્રાન્સપોર્ટવાળાને ફોન કર્યો છે આપણે. તો કેનો માલ મળે છે એની પર આધાર છે આપણાને. બરાબર. તો આ સાથે વિડીયો એનો આજનો અહીંયા સમાપ્ત કરીએ છીએ. આપણો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારું ભાવનગર.